નમસ્કાર મિત્રો, આજે થઈ છે 16મી જુલાઈ અને વાર થયો છે ગુરુવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આજે છે અષાઢી બીજ અને રથયાત્રા। ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં હવાનું એક હળવું દબાણ લો પ્રેશર રચાઈ ચૂક્યું છે અને ગુજરાતના વાતાવરણ ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે। આજથી ગુજરાતના કેટલાક વિસ્તારની અંદર મિત્રો વરસાદી ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે હાલ લો લેવલ ઉપર ભેજ વધવાને લઈને જેમાં સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથ, તો આ સાથે દક્ષિણ ગુજરાત તો મિત્રો રાજકોટથી લઈને સુરેન્દ્રનગર, મધ્ય ગુજરાતના વાતાવરણમાં આજે વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે મિત્રો જાણીશું કે આગામી કલાકોની અંદર મિત્રો કયા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી રહેશે। આપ અત્યારે ગુજરાતનો નકશો જોઈ શકો છો, જેમની અંદર રાજ્યના કચ્છ લાગુના વાતાવરણમાં એક સાયક્લોનિક સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે, પરંતુ આ સિસ્ટમ એવો મોટો કોઈ ભેજ નથી, પરંતુ આગામી કલાકોની અંદર મિત્રો બંગાળના મહાસાગરમાં લો પ્રેશરમાંથી સ્ટફ આગળ વધવાને લઈને ભેજ વધવાની સંભાવના છે, જેને લઈને ગુજરાતમાં આજે ફરી વરસાદી માહોલ જામી શકે તેવા દ્રશ્યો સામે આવશે। આપને જણાવીશું કે આજે અષાઢી બીજ છે, આજે રાજ્યના કયા વિસ્તારમાં વરસાદની સિસ્ટમ સક્રિય થશે। ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે ફરી એકવાર આવનારા દિવસોમાં વરસાદના નવા રાઉન્ડને લઈને જબરદસ્ત આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ તમામ અપડેટો આપણે જાણીએ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો, અમે તમને અત્યારનું લાઈવ ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરના કારણે હાલ ઓડિશાથી ઘણી બધી દૂર વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠે અને હાલ દરિયાની અંદર તમે જોઈ શકો છો મિત્રો આ બંગાળની ખાડીમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હાલ આ લો પ્રેશર મિત્રો આગામી કલાકોની અંદર ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી સંભાવના છે। આપણા ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરીશું તો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં વાપી, વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં તમે જોઈ શકો છો વાતાવરણની અંદર આમ તો મિત્રો ગઈકાલથી જ મિત્રો હળવા વરસાદી ઝાપટાઓ શરૂ થઈ ચૂક્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, ગીર સોમનાથના જિલ્લામાં આજે મિત્રો વહેલી સવાર સાથે જ જૂનાગઢના વાતાવરણમાં કેટલાક સ્થળોમાં ગ્રામીણ પંથકોમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે। હાલ મિત્રો આગામી કલાકોની અંદર જેમાં જાણીશું કે મિત્રો અત્યારે કયા વિસ્તારમાં હળવાથી લઈને મધ્યમ તો આગામી દિવસોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે અરબી સમુદ્રમાં મિત્રો ચોમાસાનો કરંટ દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં સક્રિય થતો જોવા મળી શકે છે। હાલ અત્યારે આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જાણીશું કેટલા વિસ્તારમાં, જેમાં દરિયાકાંઠાના વિસ્તારમાં જેમાં મિત્રો મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે। ઉત્તર ભારતના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો મિત્રો નેપાળ ઉપર, આ સાથે ઉત્તર પ્રદેશના જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે ત્યાં હાલ ચોમાસાની ધરી ઉત્તર દિશા તરફ ખસેલી હોય તેમ વરસાદી વાતાવરણ હાલ આટલા વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે। હાલ ગુજરાતના વાતાવરણમાં મિડ લેવલ ઉપર મિત્રો ભેજનું પ્રમાણ વધતું જોવા નથી મળી રહ્યું, આથી વરસાદ સારો જોવા નહીં મળે, પરંતુ હવે પછી મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદી માહોલ જામી શકે છે તેવા સંભાવના સામે આવી। ત્યારે મિત્રો સૌથી પહેલા હવામાન વિભાગની અત્યારની જે લેટેસ્ટ ગુજરાત રાજ્યમાં આગામી 3 કલાક માટે કયા વિસ્તારમાં અને આગામી દિવસોને લઈને કયા કયા જિલ્લામાં કેવા પ્રકારની વોર્નિંગ સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। સૌથી પહેલા મિત્રો તમે જોઈ શકો છો આજે 16 જુલાઈ અને અષાઢી બીજ છે, આજે ગુજરાતના તમામ વિસ્તારોમાં તમે જોઈ શકો છો, જેમાં ઉત્તર ગુજરાતનો વિસ્તાર, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારની અંદર આજે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છૂટો છવાયેલો વરસાદ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે 30 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર આજે અત્યંત ભારે વરસાદ અને વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે, તમે જોઈ શકો છો આજે અષાઢી બીજના દિવસે ઉત્તર ગુજરાત, આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટના વિસ્તારથી લઈને પોરબંદર, દ્વારકાનો વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદની ફરી એકવાર શરૂઆત થઈ ગઈ છે અને વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો તમે જોઈ શકો છો આગામી 18 જુલાઈના રોજ પણ નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ 19 જુલાઈના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં સંપૂર્ણ ગુજરાતની અંદર 12 મેઘ ખાંગા થતા જોવા મળવાના છે। 20 જુલાઈનો નકશો પણ તમે જોઈ શકો છો અને ત્યાર પછી
હવામાન વિભાગ તરફથી આગામી 21 જુલાઈ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાની અંદર મિત્રો હળવા મધ્યમ તો અમુક ભાગોમાં સારા એવા વરસાદના રાઉન્ડને લઈને નવી નકોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતના અત્યારે મોડેલો સામે આવી રહ્યા છે. અત્યારે મિત્રો મિડ લેવલના વાદળાઓ જોવા મળી રહ્યા છે. 700 HP લેવલના અત્યારે વાદળાઓ જોવા મળી રહ્યા છે અને ખાસ ઓડિશાના વિસ્તારોમાં, ભુવનેશ્વરના વિસ્તારોમાં અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને લઈને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને મિત્રો રેડ, ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ દર્શાવવામાં આવી છે. હાલ ભારતના પૂર્વ ભારતના તમામ રાજ્યમાં અત્યારે ચોમાસું છે એ ફરી એકવાર સક્રિય થયું છે. બાંગ્લાદેશ, નેપાળ ઉપર બિહારના વિસ્તારો, પશ્ચિમ બંગાળ સહિત તમે જોઈ શકો છો રાજ્યમાં ચોમાસાની સૌથી વધારે અસર જોવા મળી છે. જ્યારે આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો ગુજરાતમાં ચોમાસું અત્યારે નબળું પડ્યાના સમાચાર સામે આવ્યા. મિત્રો હાલ મિડ લેવલના વાદળો ખંભાતના અખાત આસપાસના વિસ્તારોમાં, તમામ વિસ્તારમાં, આ સાથે ભાવનગર, આ સાથે આણંદનો વિસ્તાર છે, વડોદરાનો વિસ્તાર છે, ત્યાં મિત્રો સુરતના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો આગામી કલાકોમાં કચ્છના વિસ્તારો છે, પાકિસ્તાનના ભાગોમાં પણ મિત્રો સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જેમના કારણે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓને લઈને હળવા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકોને લઈને જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થતો જશે તેમ મોરબીનો જિલ્લો છે, આ સાથે મિત્રો જૂનાગઢ, ગોંડલ, અમરેલી, જસદણના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બારી મેઘ ખાંગા થતા જોવા મળે છે. અને લાઈવ તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદના વિરમગામ લાગુનો વિસ્તાર છે, ત્યાં મિત્રો આજે અષાઢી બીજના દિવસે, રથયાત્રાના દિવસે સાંજના સમયગાળા દરમિયાન અમદાવાદમાં પણ વાતાવરણ એકદમ પલટાતું જોવા મળશે અને વરસાદી ઝાપટાઓની શરૂઆત થતી જોવા મળવાની છે. મિત્રો તમે જોઈ શકો છો હાલ અપડેટો સામે આવી રહ્યા છે. ભાવનગર જિલ્લામાં પણ વરસાદના સંકેતો અને ખાસ તમે જોઈ શકો છો અત્યારે વાતાવરણ એવું બદલાયું કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહી છે. તો ગુજરાતના વાતાવરણમાં મિત્રો આજે વરસાદી વાતાવરણ છે તો જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો. સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદની સંભાવના ફરી એકવાર વધતી જોવા મળે. હળવાથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળશે. આ સાથે મિત્રો સુરત લાગુનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. કોઈ ભારેથી ભારે વરસાદને કારણે ખતરો તો જોવા નથી મળી રહ્યો, પરંતુ ખેડૂતોમાં રાહતના સમાચાર ગણી શકાય. વરસાદ હાલ મિત્રો પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ સંભાવના સામે આવી રહી છે ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. હવે પછી મિત્રો ધીમે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના વાતાવરણમાં પણ વધતી જોવા મળવાની છે. અનેક સ્થળોમાં વાતાવરણ પલટાતું જોવા મળવાનું છે. પાલનપુરનો વિસ્તાર છે, આ સાથે મિત્રો ઈડરના વિસ્તારોની સાથે તમે જોઈ શકો છો પાટણના વિસ્તાર, મહેસાણાનો વિસ્તાર, આ સાથે અમદાવાદ સુધીના વિસ્તારોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. વિરમગામ, આ સાથે મિત્રો ધંધુકાનો વિસ્તાર છે. અન્ય ઉત્તર પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ હાલ વરસાદની સંભાવના છે. મિત્રો આજે જાહેર કરવામાં આવી છે તેનું સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો. એકદમ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોવાળી અને ખાસ અરબ સાગરના દરિયામાંથી અને ખાસ તમે જોઈ શકો છો મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધતાની સાથે ગુજરાતમાં ચોમાસું જે અટવાયું હતું એ ફરી એકવાર સક્રિય થશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ, તો દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ ત્યાં પણ મિત્રો વરસાદી ઝાપટાઓ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરનું મિત્રો વાતાવરણ તમે જોઈ શકો છો અત્યારે એકદમ પલટાઈ ચૂક્યું છે. અરબ સાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતૂર થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખાસ કરીને મિત્રો આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના, વેરાવળના, ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારમાં, ભાવનગરના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, ભરૂચ, નવસારીના વિસ્તારની સાથે વલસાડ, વાપીથી લઈને તમે જોઈ શકો છો તાપીના વિસ્તારોમાં અત્યારે મિત્રો વરસાદી વાતાવરણ જામ્યું છે. વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો મહીસાગર, અરવલ્લી લાગુનો વિસ્તાર છે, ખેડાનો વિસ્તાર છે, કપડવંજનો વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો વાતાવરણમાં હળવા વરસાદી ઝાપટાઓ છે શરૂ થઈ ચૂક્યાના સમાચાર સામે આવ્યા. અષાઢી બીજના દિવસે મિત્રો સમયગાળો છે એક દિવસે મોડેલો દ્વારા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ હળવા મધ્યમ વરસાદ. તો અમુક સ્થળોમાં મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારમાં મિત્રો વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. જ્યારે માછીમાર ભાઈઓ માટે મિત્રો જે વોર્નિંગનો જે ગ્રાફ દર્શાવવામાં આવી રહ્યો છે એ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું. તો કે મિત્રો અરબ સાગરના દરિયામાંથી ખૂબ જ તોફાની વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. આગામી 24 કલાકમાં ભારત લાગુના વિસ્તારોમાં, દરિયાકાંઠાના વિસ્તારોમાં છે મિત્રો આ વરસાદી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળશે. ઓડિશા લાગુમાં એટલે કે દક્ષિણ ભારતના ભાગથી લઈને પૂર્વ ભારતના ભાગ એટલે કે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશર સિસ્ટમ બની છે, જેના કારણે 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે, કારણ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ ભુવનેશ્વરના દરિયાકાંઠાના ભાગો તરફ ત્રાટકેલી જોવા મળીને આગામી મિત્રો 17, 18, 19 અને 20 જુલાઈના રોજ પણ ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો આપ જાણો છો કે 17 અને 18 જુલાઈ ઉપર ફરી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે, જેમને લઈને મિત્રો તમે જોઈ શકો છો અનેક વિસ્તારોમાં
અરબ સાગરના દરિયામાંથી મિત્રો તોફાની પવનો આગળ આવશે અને ખાસ છોટાના પવનો છે મિત્રો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે તેવા દ્રશ્યો સામે આવશે। ત્યાર પછી મિત્રો માછીમાર ભાઈઓને પણ દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે કરવામાં આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વરસાદના નવા રાઉન્ડને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો જે રીતે મોડેલો સામે આવી રહ્યા છે એમના વિશે જો વાત કરાવીશું તો આપ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ ઊભું થયું અને ધીમે ધીમે આ લો પ્રેશર સિસ્ટમ ભારતના અન્ય ઘણા બધા દેશો તરફ આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીમાંથી બિહાર, ઉત્તર પ્રદેશના વિસ્તારથી મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આ વરસાદી સંભાવના છે ખૂબ વધતી જોવા મળશે આગામી મિત્રો 17, 18, 19 અને 20 જુલાઈ આસપાસ તમે જોઈ શકો છો। ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો હશે, મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, છત્તીસગઢ લાગુનો વિસ્તાર છે, ત્યાં વરસાદની શક્યતા જોવા મળશે। અતિ ભારે વરસાદની પણ આગાહી દર્શાવાય છે આગામી કલાકોને લઈને તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો માર્ગ ઉત્તરીય પશ્ચિમનો જોવા મળી રહ્યો છે અને એમના કારણે મિત્રો ચોમાસાની ધરી છે એ ફરી એકવાર સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી 18 અને 19 જુલાઈના રોજ મિત્રો ગુજરાત તરફ આ બંગાળની ખાડીવાળી અને મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે। આગામી 21 તારીખના રોજ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, કાળા ડિબાંગ વાદળોની સંભાવના રહેશે। પરંતુ મિત્રો 19 અને 20 જુલાઈના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનેક ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવનો સાથે ભારે મેઘખાંગા થતા જોવા મળવાના છે। મહારાષ્ટ્રનો વિસ્તાર છે, મધ્ય ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર છે તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ કે મિત્રો આગામી 20 જુલાઈ ઉપર બંગાળની ખાડીમાં જે મિત્રો શરૂઆતમાં જે મિત્રો લો પ્રેશર બનવા જઈ રહ્યું છે આ લો પ્રેશર બનવાની સાથે જ ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર અસ્થિરતા જોવા મળી શકે છે। વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનોનો ખાસ મિત્રો જે ઘેરાવો છે પણ બદલાતો જોવા મળશે। સુરત લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણમાં ધબધબાટી મેઘરાજા બોલાવતા જોવા મળવાના છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી સામે આવી છે। સુરત છે, નવસારી છે, તાપી છે, વલસાડ સાથે ડાંગ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો મધ્યમ ગુજરાતમાં વરસાદ છે જોવા મળી શકે છે। હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે। સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મહુવા છે, ખાસ કરીને મિત્રો ભાવનગરના જે દરિયાકાંઠાનો ભાગ છે, જાફરાબાદના જે વિસ્તારો છે, ગીર સોમનાથનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી શકે છે। હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે અને અમુક ભાગોમાં મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ આગામી 20 જુલાઈ સુધીની અંદર છે જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનું વાતાવરણ અત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદની સંભાવના સામે આવી છે। આગામી મિત્રો 22 જુલાઈ ઉપર નજર કરીશું તો આપ અહીં જોઈ શકો છો રાજસ્થાનના વિસ્તારોમાંથી આગામી દિવસોમાં મિત્રો નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કદાચ આગળ વધી શકે છે અને 22 જુલાઈના રોજ ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડની શક્યતા છે દર્શાવવામાં આવી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો આગામી 23, 24 અને ત્યાર પછી 25 જુલાઈ પછી વરસાદના બીજા રાઉન્ડને લઈને શું સંકેતો સામે આવી રહ્યા છે જેમને લઈને મિત્રો આ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં એક સારા વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। મિત્રો પછી ભારતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થશે। વરસાદી સિસ્ટમની ગતિવિધિને લઈને શું કરવામાં આવી આગાહી મિત્રો આપ અહીં જોઈ શકો છો આગામી 22 તારીખથી લઈને આગામી 31 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદના નવા રાઉન્ડને લઈને નવી અને નકોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ અત્યારની સૌથી અગત્યની આગાહી સામે આવી છે જ્યાં મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર ભારે મેઘખાંગા થશે। અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી સામે આવી છે એમના વિશે વાત કરીશું। મિત્રો ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો એ તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જેમાં ઉત્તર ભારતના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારોમાં અત્યારે નવું ખૂંખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ઘેરાવો તમામ ક્ષેત્રની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ સક્રિય થતી જોવા મળી શકે છે અને મિત્રો બંગાળની ખાડીના દરિયામાં અત્યારે ફરી એકવાર વરસાદ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભેજવાળા પવનોની સાથે અરબી સમુદ્રના દરિયામાંથી પણ દક્ષિણ અને પશ્ચિમના પવનો હવે પછી સતત પોતાની દિશાઓ બદલાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે મિત્રો તમે જોઈ શકો છો રાજ્યમાં અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી આપ સાનો છો મિત્રો વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જશે તેમ અનેક ક્ષેત્રોમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ગુજરાત રાજ્યમાં જુદા જુદા ક્ષેત્રમાં તમે જોઈ શકો છો તેમાં તમામ વિસ્તારમાં 5.8 કિલોમીટરના ક્ષેત્રમાં
તોફાની પવનો ફૂંકાશે, બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બનશે. અને મિત્રો આ બધાની વચ્ચે હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો, એમના વિશે જો નજર કરીશું તો મિત્રો આગામી 7 દિવસ સુધી હજુ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં સારું જવાનું છે. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે બદલાતા દિવસોને લઈને અત્યારે ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે સામે આવી રહ્યા છે. મિત્રો નવી અને નક્કોર આગાહીઓ પણ દર્શાવવામાં આવી રહી છે, કારણ કે હવે પછી ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી 700 HP સુધીના લેવલના વાદળાઓ જોવા મળી શકે છે. અને ફરી એકવાર મિત્રો તોફાન અત્યારે સક્રિય બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદી સિસ્ટમોને લઈને ખરેખર મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે આ વર્ષનું સૌથી પહેલું લો પ્રેશર જે મજબૂત બની ચૂક્યું છે અને ખૂબ જ મજબૂત બની ચૂક્યું છે. તો આગામી દિવસોમાં શું ગુજરાત તરફ આ વાવાઝોડું છે એ આગળ વધી શકે કે કેમ નહીં, કારણ કે તમે જોઈ શકો છો મધ્ય ભારતના ભાગો તરફથી આ વરસાદી સિસ્ટમ છે એ અચાનક જ મોટા ફેરબદલો થતા જોવા મળવાના છે. અંબાલાલ પટેલ પણ મિત્રો અત્યારે નવી નક્કોર આગાહી છે વ્યક્ત કરી છે. આપ મિત્રો જોઈ શકો છો અત્યારે બંગાળના મહાસાગરની અંદર ગુજરાતના દરિયાકાંઠાથી ઘણી બધી દૂર અરબ સાગરના દરિયામાં પણ અનેક ક્ષેત્રમાં એટલે કે મિત્રો તમે જોઈ શકો છો ઓછા દબાણવાળી મિત્રો નવી વરસાદી સિસ્ટમોની ખાસ કરીને તમે જોઈ શકો છો મોટા ફેરફારો વાતાવરણમાં આવશે. અને હવે પછી અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે અને જેમના કારણે દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ભારતના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી શકે છે. ગુજરાતમાં પણ મિત્રો વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે. ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી, પૂર્વ ભારતના ભાગોમાંથી મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી અને દક્ષિણ ભારતના ભાગોમાંથી અત્યંત ભારે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો ભૂકા કાઢનારી વરસાદી સિસ્ટમ આગળ વધી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં વરસાદ ભૂકા બોલાવી શકે છે. અત્યંત ભારે વરસાદ અને અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે મિત્રો, ગુજરાતમાં પુષ્પ નક્ષત્રની શરૂઆત છે આગામી 20 જુલાઈના રોજ થશે અને આ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદ અને અત્યંત ભારે વરસાદના સંકેતો છે સામે આવી શકે છે. પછી મિત્રો ખેડૂતો માટે પણ ખૂબ જ ખુશીના સમાચાર, કારણ કે હજુ પણ અમુક ખેતરોમાં વાવણી લાયક વરસાદ ન પડ્યાના સમાચાર સામે આવ્યા છે. અત્યંત ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે, અત્યંત ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં જે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ તેમને લઈને શું ખાસ તમે જોઈ શકો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. સાથે મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા પુષ્પ નક્ષત્રનું વાહન મોર છે અને આ નક્ષત્રની સાથે ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને અને મિત્રો હજુ પણ તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થશે. મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ દર્શાવવાની થાય, પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો છે એ સામે આવી રહ્યા છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આગામી દિવસોને લઈને જ્યારે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે અરબ સાગરના દરિયામાંથી તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહ્યા છે આગાહીને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા દિવસથી વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે. અત્યંત ભારે વરસાદ